ટકાઈ રાખજો. કદાચ તમારા વેણીને દુઃખ આવી જાવ તો હું શિંગારની પીઢીની સાઉન્ડ નહીં રહે. રામ, ખૂબ રામ, રામ રામ. કહીશ, દરેકને કહીશ. દરેક દુઃખી થઈને આયા, દુઃખ લઈને આયા. કંઈક કરતા અમારા દુઃખ મટી જાય, કંઈક કરતા રસ્તા મળી જાય, કંઈક કરતા કોઈ માર્ગ હારો મળી જાય ને તો આ દુઃખતા પીડાતા મટી જાય. એવા દરેકની મારા ચામુંડના રામ રામ ને રામ, ખૂબ રામ. અત્યાર સુધી કદાચ ઠેર ઠેર ભટક્યા હશે, મંદિર મંદિર જઈને આયા હશે, બુવે બુવે ગયા હશે, પણ કદાચ મારા નાથે સત આલ્યું. હું લંબેડા ગામની ચામુંડના રામ, ખૂબ રામ. એવા તમારે ઘેર બેઠેલી ને રામ, તમારા કુળના દીવાન મારા ચામુંડના ખૂબ રામ. જો કદાચ તમે આયા તો ભલે, પણ તમારા કદાચ કુળના દીવાન લઈને આયા છો ને એને મારા ચામુંડના ખૂબ રામ રામ. આજ સુધી કદાચ તમે જાણ્યું કે ના જાણ્યું કે દુઃખ શું કહેવાય, દેવ શું કહેવાય. ભક્તિ દરેક જાણે, ભક્તિ કરે તઈ સુધી ટક્યા જ. અત્યાર સુધી કોઈ એવું અજાણતા છે નહીં. દરેક ભક્તિ કરે, દરેક માતાની કરે, દરેક ભગવાનને જે તે ભગવાનને માનો છો ને દરેક ભક્તિ કરે જ. પણ કદાચ તમારા કુળ સુધી ના પહોંચાતું હોય ને તો આ શિંગારની પીઢીની ઉગતાની મેલડી બદલેલ તમારા તળે લઈ જાઓ. રામ. આજ બધા કદાચ એક નામથી આયા, ઘેર બેઠેલી કદાચ તમે એક સમય ઓળખી ના ઓળખી, જાણી ના જાણી, પણ આ શિંગારની પીઢીની ઉગતાની મેળડી છે પટેલ. તમારા ઘેરની પહેલી જાહેર કરવું એવી મેળડી છો. ખૂબ રામ. તમારા ઘેર બેઠી મારા જેવી હડીખમ માતા. દુનિયા જાઓ, ગમે તે ભક્તિ કરજો, ગમે તે માતા લાવજો, પણ પેલા તમારા ઘરનો દીવો સંભાળ્યા પેલા કોઈ માતા લાવતા નહીં. તમારી માતા તમને છોડે નહીં. તમારા ઘેર હડીખમ માતા બેઠી. આજ તો ઠેર ઠેર મેરડી 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 થાય. ઠેર ઠેર મેરડીની વાતો થાય, મેરડીનું નામ રટન થાય કે મેરડી કરે એવું કોઈ ના કરે. મેરડી ધારે એવું કામ કરીને બતાવે. દરેક મંદિર દરેક મંદિરમાં લખ્યું વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. અને કદાચ એવો ને એવો વિશ્વાસ મારા ઉપર રાખો ને કદાચ 3.5 દિવસ ના લાગવા દઉં પટેલ. 3.5 દિવસ ના લાગો તું તમારા દુઃખને ભાંગીને ભૂકો કરી આલું. શિંગારની પીઢીની મેળડી. કદાચ તમારા વડવાની રેણી કેણી ના જાણતા, હું મેરડી કદાચ રેણી કેણી બતાડું. હું કોઈ દાવા નહીં કરતી કે જાઓ, પણ કદાચ તમને રેણી કેણી શીખવાડી દઉં ને એની અંદરથી કદાચ તમને દુઃખ મટી જાય તો માનજો તમારી માતાનો આભાર. તમારા ઘેર બેઠીનો આભાર માનજો. આજ સુધી તમારા પૂર્વજ કઈ પડ્યા, આજ સુધી તમારી કોઈ સિકોતર કઈ પડી,
આજ સુધી કોઈ હતો પતો નહીં કે ભક્તિ બહુ કરીશ, ભક્તિ ઠેર ઠેર ની કરી, જાત જાત ની કરી લીધી, પણ મેળ પડતો નહીં માતાજી. શું કરવું પડે જ? તો જો માતાને કદાચ સાચો રસ્તો બતાવી, મારા નાથે છત આલ્યું અને છતનો સત ઉપયોગ કરવા વાળી બધી જ ગાંડા. એવી ને એવી કદાચ તમારે ઘેર મારા જેવી હડીખમ ઊભી હશે ને, તો આજ દુનિયા ફરીને આયા હશે. કદાચ કોઈ મંદિરે ગયા હશે ને, ત્યાં માતા પથ્થરની મૂર્તિ બેઠી હશે, ત્યાં માતાજી કોઠાની અંદર બેઠી હશે. પણ એને કઈ કેવું હતું કે દીકરા પેલા ઉમરા વાળીને રાજી કરજે ને પછી ડુંગરા વાળી પાસે આવજે. પણ આજ કેવું તો કેવું, કેવી રીતે દરેક માતા દરેક દેવ પેલા કે પેલું ઉમરા વાળાને રાજી કરજે પછી ડુંગરા વાળા પાસે આવજે. પણ આજના મનુષ્યને કદાચ કેવા ધારે તો કોઈના કોઠેથી કોઈ વ્યક્તિ ધૂણીને કહે છે ને, તો એની કદર નહીં થતી. તમારા પરિવારમાં કોઈ ભૂવો ધૂણતો હોય, કોઈ માતાજી આવતી હોય, કોઈ દીકરી હોય, કોઈ ઘરની વહુ હોય ને, તો તમને યકીન નહીં આવે, વિશ્વાસ નહીં થાય. તા બઈ ધૂણે જ, પણ એ દેવ શું કહેવા માગે જ એને પેલા તમે ના નમતા હોય તો દુનિયા શું નમે પટેલ? રામ પેલી એના ઘરની વસ્તી કદાચ એને માન મર્યાદા ના હાલતી હોય, એની કદર ના થતી હોય, તો દુનિયા શું કદર હાલવાની પટેલ? પણ કદાચ એની વસ્તી એકવાર પરિવાર ભેગો થઈને કદાચ બે હાથ જોડીને છાંદલો આલીને તિલક બિલક આલીને ફૂલથી વધાઈને કે તું અમારા કુળનો દેવ છે, તું અમારા કુળદેવી છે, અમારી માતા છે, અમને કોઈ દોઢ વધાવા નહીં જોતા, અમને કોઈ દાણા નહીં જોવાડવા, પણ બસ આટલી કૃપા કરજે કે અમારા પરિવાર ઉપર છાંયો રાખજે. કદાચ દુનિયાની કદાચ ખોટું કાર્ય થતું હોય, અમને બચાઈ જાય, અમારી ખરાબ નજર પડતી હોય ને, એમાં કટ મારીને છતનો માર્ગ આલજે. આટલી પ્રાર્થના કરીએ છીએ દેવ. અમને ધન માયા નહીં જોતી, તો તમારી માંદા ગાલ સાત બે પટેલ, તમારું દેવ સાત સાત બોલે તમને કે જા બોલે એ બનાવીને આલું. પણ આજ સુધી એવો કોઈ ભક્ત નહીં પેદા થયો પટેલ. માતા આવે તો કે આ બધું શાસ્ત્રમાં લખ્યું, આ બધું ના હોય. માતા ઘેર બેઠી હોય ને ચૂપી રીતે ઘેરના સદસ્ય જે પરિવાર હોય એનો એ છાનચાના પેક મારીને આવી જતા હોય, પાર્ટીમાં જતા રહે. એ માતાને ખબર ના પડે. માતા બધું જાણે જ પટેલ, દરેકની વાત જાણી જાય, અંદરનો ભેદ જાણે. માતા શું ના જાણે પટેલ? આજ સુધી મનુષ્યો કદાચ ખાઈને ખોટું બોલી જાય, પણ દેવ ક્યારે ખોટું બોલતું નહીં. પણ એક સમય એની રાહ જોવી પડે, એના ભરોસે વિશ્વાસ, એના ઉપર વિશ્વાસ. કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરવી પડે કે માં મરી જાઉં તારા ભરોસે, તરી જાઉં તારા ભરોસે, આજ પછી બીજું કોઈ દેવ નહીં પટેલ. એદાર તમારી માતા તમારા ઉપર આશીર્વાદ રાખીને ઉભી રહે કે જા મારી વસ્તીનો વાળ વાંકો ના થવા દઉં. એક સમય કદાચ માતા કોઈને આવતી હોય ને ધૂણતું હોય ને, એ દીકરો કે દીકરી કદાચ એમ કહી દે કે માં દુનિયા ના માને, પરિવાર નહીં માનતો, પણ એ દીકરી કે એ દીકરાને એવો વિશ્વાસ થઈ જાય કે માં લૂંટવ તારા ઉપર લૂંટે જાવ, જગત માને ના માને. કેદાર તમારી માતા આખા જગત ને મનાઈ દે, એનું નામ માતા કહેવાય પટેલ. એનું નામ દેવ કહેવાય, એનું નામ દેવી શક્તિ કહેવાય. પણ અત્યાર સુધી કદાચ હું કોઈને વિરોધ ખાतिर નહીં કહેતી, કોઈ ભુવાને નહીં કહેતી, કોઈ ધૂણવા વાળા નહીં કહેતી, પણ ધૂણનારું એક કદાચ તમારા ઘરની માતાને છોડીને પારકી માતાને લઈને બેઠું હશે ને,
તો દરેકને એવું કહું, ધૂણતા તો ભલે ધૂણજો, દબાવવાનું કોઈ કારણ નહીં, પણ પેલા તમારો કુળનો દીવો હોદીને પછી ધૂણજો. કદાચ તમને પૂછવા વાળો પૂછે પટેલ સીધો રસ્તો ના હાલે મને મેળવીને કેજો ગાંડા. મેં દરેકને આલ્યું, એક નહીં 1000 વાર. માં આજ સુધી કદાચ દુનિયા ધૂણ્યો હશે, ખપર રમ્યા હશે, હે જગતમાં મેળે મામલે કોઈ ભજન મંડળીમાં કદાચ અમને માતા ધૂણવા આવી, ખબર નહીં કઈ માતા આવીને ધૂણીને જતી રહી એ ખબર નહીં પડી ને, તો હું મેળે એવું કહું છું પટેલ, આવા તો સમય કદાચ મારા ચરણે આયા છો ને, જો તમારી માતા વેણી વેણી ના હાલું તું છીંગાળની પીડીની મેળડી મટી જાઉં બટાર રામ. આજ સુધી કદાચ હે માતાની ઓળખાણ નહીં થઈ હશે ને, કે એક સમય કોઈ દીકરીની માતા આવી હશે, કોઈ દીકરાને આવી હશે ને, તો તમારા કુળના દીવાનું પેલા પ્રશ્ન લેજો કે અમારા દેવ, અમારી માતા, અમારા પૂર્વજ, અમારી સિકોતર માં પેલા તું બે, પછી આ માતા પછી હોય તો ચાલશે, પણ પેલા તમે તૈયાર થાવ. એનું જે તે નિવેશ થતું હશે, જે તે એના નામનું સમાધાન થાય, એ સમાધાન કરીને તમારી માતાને બે હાથ જોડીને પ્રણામ કરીને અંદર લઈ લો ને, તો જગતમાં તમને પાછા પડવા નહીં દે પટેલ. ભરી સભામાં કદાચ સામે વાળો ઉત્તર આલે ને, હાથ પીધી નહીં 11 પીડી સુધી ખોલી આવે, એમના માતા કહેવાય પટેલ. રામ ખૂબ રામ. દુનિયાની અંદર કદાચ એવો સમય આવે છે, એવો ટાઈમ આવે છે, કોઈ કોઈનું સમજતું નહીં, કોઈ કોઈનું માનવા તૈયાર નહીં. આજ જે તે પરિવાર એકબીજાની સમજતું નહીં, તો દુનિયા શું સમજવાની પટેલ. ઓને ઘેર માતા આવી હશે ને, તો બાજુવાળાને એવું થશે આ બધા ધતિંગ કરે છે. શું કે છે? આ બધા ધતિંગ છે, કોઈ માતા બાતા નહીં. પણ માતાની ઓળખાણ પેલા આલવી પડશે કે માતા શું કહેવાય, દેવ શું કહેવાય. પણ એ તે ધૂણવા વાળા કઈક પાવર વાળા હશે, કોઈક માતાઓ પાવર વાળી હશે, જા તારું આમ થઈ જશે. હું માતા બોલું, કોક કે હું કાળકા બોલું, જો 6 મહિના ના થાય તો દેવી શક્તિ ક્યારે આવું કામ નહીં કરતી પટેલ. દેવી શક્તિ કોઈનું ખરાબ નહીં કરતી. દેવી શક્તિ તો એટલી દયાળી, એ ગમે એવો દુષ્ટ વ્યક્તિને ખોળે ખંકેરીને લે, ગમે એવો પાપી હશે ને તોય છતાં એના આશીર્વાદ આલીને કે છે કે દીકરા સતનો માર્ગ છે, જાલી લે, જગતમાં પાછો નહીં પડે પટેલ. એની અંદર શાંતિ, સંતોલન બધું જ હશે. એ તમારા ઉપર અપશબ્દો ક્યારેય ન કાઢે. હજારો સમય કદાચ તમને એવું લાગે ટાઈમ થાય તો ભલે થાય, 1 વર્ષની અંદર કોઈ માતા મળતી નહીં. એના સમાધાન કરતા કરતા કદાચ થોડી ધીરજ રાખીને શાંતિથી 2 હાથ જોડીને પ્રાર્થના કરજો તમારી માન કે માં, કદાચ મારા કર્મને લીધે કદાચ હું ધક્કા ખાઉં છું, જાણું છું, અમારી ભૂલને લીધે કદાચ અમે ભટક્યા જ, પણ મને માં તારા ચરણ જોઈશ, તારી દયા, તારા આશીર્વાદ જોઈશ, તું જોઈશ માં. બંગલા, ગાડી, જમીન, જાયદાદ કશું નહીં જોતું માં, બસ તારું ચરણમાં રહી જાઉં અને તું મારી ભેળે રહે ને, તો એક દિવસ તમારી માતા જગતમાં જીતાડીને ઉભા રાખે પટેલ. મોટી ગાદી આલે, મોટા ઇસ્ટેટ આલે, ગામની અંદર દરેક તમને રામ રામી કરે, એવું સત આલે ગાંડા.